એક સુંદર ગામ હતું. નામ હતું સુખપુર. ગામની બહાર એક મોટો જૂનો વાવ એટલે કે કૂવો હતો. લોકો કહેતા કે આ વાવમાં કોઈ જાદુ છુપાયેલું છે, પણ વર્ષોથી કોઈએ તેને સાચે જોયો નહોતો. આ ગામમાં ચિંકુ નામનો એક નાનો છોકરો રહેતો હતો. ચિંકુ ખૂબ જ સાદો, મહેનતી અને સચ્ચો હતો. તે રોજ સવારે શાળાએ જતો અને સાંજે પોતાના પિતાજી સાથે ખેતરમાં મદદ કરતો. ચિંકુને એક નાનો કૂતરો હતો, મોટું. મોટું ચિંકુનો સારો મિત્ર હતો. બંને સાથે રમતા, ફરતા અને વાતો કરતા. ચિંકુ વાત કરતો અને મોટું પૂંછડી હલાવતો. એક દિવસની ઘટના. એક દિવસ ગામમાં ભારે ગરમી પડી. પાણીની બહુ તંગી થઈ. લોકો વાવ પાસે ગયા, પણ તેમાં પાણી બહુ ઓછું હતું. ચિંકુએ પિતાજીને કહ્યું, "બાપા, આપણે વાવ સાફ કરીએ તો કદાચ વધુ પાણી મળે." પિતાજીએ કહ્યું, "બેટા, આ કામ એકલા કરવું મુશ્કેલ છે." પણ ચિંકુ ડર્યો નહીં. બીજા દિવસે તે વહેલા ઉઠ્યો અને વાવ પાસે પહોંચી ગયો. મોટું પણ તેની સાથે હતું. ચિંકુ વાવની આસપાસ કચરો, પાંદડા અને માટી સાફ કરવા લાગ્યો. સત્યની કસોટી. સાફ કરતી વખતે ચિંકુને એક જૂનું સિક્કું મળ્યું. થોડા જ સમયમાં ગામના કેટલાક બાળકો આવ્યા અને બોલ્યા, "આ સિક્કો અમારો છે." ચિંકુ જાણતો હતો કે સિક્કો તેને જ મળ્યો છે, છતાં તેણે કહ્યું, "જો સાચે તમારો હોય તો ગામના મોટા લોકોને પૂછીએ." ગામના સરપંચ આવ્યા. સાચી વાત સામે આવી. સરપંચ ચિંકુની સચ્ચાઈથી બહુ ખુશ થયા. જાદુઈ ચમત્કાર. જેમ જેમ વાવ સાફ થતો ગયો, તેમ તેમ પાણી વધતું ગયું. અચાનક ઠંડુ અને સ્વચ્છ પાણી બહાર આવ્યું. બધા ગામવાળા ખુશ થઈ ગયા. સરપંચે કહ્યું, "આ વાવમાં જાદુ નથી, પણ સત્ય અને મહેનતનું ફળ છે." ગામવાળાઓએ મળીને વાવને સુંદર બનાવ્યો. હવે ત્યાં બાળકો રમવા આવે અને મોટા લોકો પાણી ભરવા. સાચી મિત્રતા. મોટું ચિંકુ પાસે આવીને ભંક્યો, જાણે કહેતો હોય, "તમે સાચું કર્યું." ચિંકુ હસ્યો અને બોલ્યો, "મિત્રતા અને સચ્ચાઈ હોય તો બધું શક્ય છે."